આ સામૂહિક છે ભલામણ દરેકને. મોદી સાહેબ તમે વિચાર કરો, નાની કોમનો માણા આ ક્યાં વિકાસ, આ સમાજવાદની વાત આવી, આ ક્યાં જાતિવાદની વાત આવી કે લગભગ 6 મહિના થયા અને એમાં મંત્રી મંડળ વાળું એટલે અમે ઘણા બેઠા હતા રાસુઈ. પણ આ તો ભલા માણા કિસ્મતના છે. પણ મેં કીધું સેવા કરો હારી અને વ્યવસ્થિત હોય તો ગણ લાગે અને ખારા કુવામાં ખાંડ હોમણ હામતી નાખીએ ને તો સાહેબ મેઠો ના થાય. એટલે કાંઈ થોડા ઘણા કોંગ્રેસમાં બચ્યા હોય એને વિનંતી કરું કે આ તો આપણા પોતાના અહીંયા ગુજરાતનું ગૌરવ નહીં પણ આખા વિશ્વમાં જેને ડંકો લગાડ્યો મોદી સાહેબ. જય બરાબર આવી નહીં ભલા માણા. કાંઈ હું કહું કે જય એટલે વિજય. અને નક્કી તમારા દ્વારા આપણો વિજય થવાનો એટલે જયનાથ કરો ભલા માણા. આપણો નવો જિલ્લો ને એમાંય નવો ઓગળ બાપાનો તાલુકો એટલે જયનાથ કરીએ. આનંદ થઈ જાય, શરીરમાં કરંટ આવી જાય. કેમ કે ચૂંટણીનો અત્યારે સિઝન આવી ગઈ આપણા ઉપર. બોલો ઓગળનાથ ભગવાન કી, જોગણી માતા કી, સદારામ બાપાની ખૂબ જ આનંદની વાત છે આજે કે આ વડા જિલ્લા પંચાયતની બેઠકમાં પધારેલા એ કોંગ્રેસને રામ રામ કરીને અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબની જે વિકાસ વડથંભી વિકાસ યાત્રામાં જોડાવા અહીંયા પધારેલા અને એને આવકારવા માટે તમે વિચાર કરો, આ બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી એ કીર્તિસિંહ બાબુ ખરેખર એ ખૂબ સજ્જન માણસ છે. એવા સજ્જન માણસ છે ભલા માણા કે કોઈ દી એમણે જાતિ વાત કર્યો નથી. એ પણ આપણી વચ્ચે આવકારવા ચંદુજીને બેઠા છે. એવા જ અમારા આપણે બધે ખૂબ જ ભાવમાં મહેનત કરી ભલા માણા અને એવી મહેનત કરી કે તમારી તાકાતથી અહીંયા પણ આપણે આમ તો અમારે વેવૈયા વડાના પ્રધાનજી કે વેવૈયાનું નામ લે પણ લેવું તો પડે હો. વાહ. અને એમ જમાઈ છે આના વડાના અમારે આ બધા બેઠા છે વડાવાળા અમારે ઓણેચા પરિવારના એમના જમાઈ છે. તાળીઓ પાડો. અને હાથે હાથે કેટલા કિસ્મત વાળા કે લગભગ 6 મહિના થયા અને એમાં મંત્રી મંડળ વાળું એટલે અમે ઘણા બેઠા હતા રાસુઈ. પણ આ તો ભલા માણા કિસ્મતના છે. એટલે એ ગુજરાત સરકારમાં તમે વિચાર કરો, એ ભારતીય જનતા પાર્ટીએ એમને ગુજરાત સરકારમાં રાજ્ય સરકારના એ મંત્રી બનાવ્યા ભલા માણા. આ કઈ નાની વાત છે? એટલે હું અહીંયા અવારનવાર વડામાં આવું તારે અમારે ચંદુજી ને પ્રતાપજી ને અમારે બધા મોઘાજી ને વાલાજી બધાને કહું કે મહેરબાની કરો તો સારી વાત છે. કારણ કે અત્યારે હોળે કળાએ ખીલેલો ભારતીય જનતા પાર્ટીનો એક કમળ ખીલેલું અને પણ કે હવે અમે વર્ષોથી આ બધું અમારે હતું પણ મેં કીધું હવે આ નાવ રહ્યું ને આ નાવમાં કાણા પડી ગયા છે. હકીકતમાં બુરાય એમ નથી અને દરિયામાં મેલ્યું છે એટલે નાવમાં જે થયા એ બધા બુડવાના. હકીકતમાં જુઓ તમે અરે ભલા માણા તમે વિચાર કરો, આ ગુજરાતના આપણા પનોતા પુત્ર અને જેણે વિશ્વમાં ડંકો લગાડ્યો એ મોદી સાહેબ આપણા ગુજરાતના પનોતા પુત્ર. એટલે આપણે બીજું શું જોવાનું હોય ભલા માણા? આવા માણા ક્યાંય ગોતવાય ન જવું પડે. એટલે કાંઈ થોડા ઘણા
વિનંતી કરું કે આ તો આપણા પોતાના અહીંયા ગુજરાતનું ગૌરવ નહીં પણ આખા વિશ્વમાં જેને ડંકો લગાડ્યો મોદી સાહેબ, એ ખરેખર હું તો એને એ કોઈ શક્તિનો એમનામાં તાકાત છે, શક્તિ તાકાત, અને એવો એક મહામાનવ છે કે જેને દુનિયા દેશ નહીં પણ દુનિયામાં ડંકો લગાડ્યો. આપણે બધા એમના કામની વાત કરું તો અહીંયા વાત કેવા દઉં તો હમણાં મોડું થાય એમ છે કે કેવા કેવા કામ કર્યા એમણે. અને અત્યારે તમે વિચાર કરો, 18 કલાક કામ કરે, 18 કલાક, પણ એમના શરીરમાં ક્યારેય થકાવટ ના આવે. કેમ કે બીજાનું ભલું કરે, પારકાનું ભલું કરે, ભલા માણા એને કોઈ દી શાક ના લાગે. એટલે મોદી સાહેબ અત્યારે હકીકતમાં બીજાનું ભલું કરે, એટલે 18 કલાક કામ કરે. અને જે આપણા જે સપના હતા જૂના 500 વર્ષ પહેલાની વાત હોય ભલા માણા કે આપણા રામલલ્લાનું મંદિર ક્યારે બનશે, એ આપણે તમે અમે બધાએ જોયું છે. એ 500 વર્ષની વાત એ મોદી સાહેબે પૂરી કરી. ભલા માણા તાળીઓ પાડો. કાશ્મીરમાં 370 કલામ આમ થઈ જશે, તેમ થઈ જશે, લોહીની નદીઓ. એટલે આ ચકલોય ના ફરક્યું, ચકલોય. આ મોદી સાહેબ હકીકતમાં જેનો જેટલો આપણે મોદી સાહેબનો આભાર માનીએ એ ઓછો. એક નહીં પણ બે બીજા અમિત શાહ સાહેબ, આ બે સપૂત આપણા આ ગુજરાતના છે અને આપણે બીજે ગોતવાનું હોય ત્યાં. એટલે હું આ ચંદુજીને અમારે આ બધાએ એ ઉણીચા પરિવાર ને બીજા જેટલા જોડાયા એને કીર્તિસિંહ બાપુ હું ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું. અને એક અમે નહીં, હું રાધનપુરથી આવ્યો. આ નાગરજી આમ જુઓ, તમે વિચાર કરો, એ પણ આપણા સમાજના એ આયા છે. આ ડીડી ઝાલેરા સાહેબ, ભટ્ટેસરિયા સાહેબ, અને ખૂબ જ હું આવ્યો ત્યારે સાંભળતો હતો. ડાયાભાઈ આપણા પિલિયાતર અને બનાસ બેંકના ચેરમેન, એવા સજ્જન માણા, સરળ માણા, ક્યારેય મોટી ના કરી હોય માણા, કોમવાદ જાતિવાદ ના કર્યો હોય, અડધી રાતે જો તો કામ કરે. અમારે સીડવાડાથી હરગોવનદાસ બાપુ બેઠા. આ તમે વિચાર કરો. એટલે આવા માણસો બધા બેઠા છે. આ રસિકજી મહામંત્રી છે, આ બાપુ નગરપાલિકાના ચેરમેન છે, અહીંયા ઈશ્વરભાઈ ને અમારા પ્રધાનજી, જેટલા આમાં હરદાસજી બધાના નામ નથી લેતો પણ બધાને તમારે ખૂબ, ઈશ્વરભાઈ બધા બેઠા, તમારો ખૂબ આભાર. આ ખરેખર આપણે આ ચૂંટણીઓ આવી છે અને એમાં ક્યાંક થોડો ઘણો આપણો ભયડો એમ ફરતો હોય તેને હાથ ફેરવીને કહેજો કે આ આપણું કામ નથી. હવે આ બધી વાત પૂરી થઈ ગયેલી ભલા માણા. આ સ્વરૂપજીને આપણે જોઈ રહ્યા બધા. એટલે એક સ્વરૂપજી નહીં, આ કીર્તિસિંહ બાબુ ને બીજા આપણા માણસો અહીંયા બેઠા છે. આ બનાસકાંઠો અને થરાદ જિલ્લો બન્યો. અમે પાટણ જિલ્લામાં પણ અમે તમારા માટે તમારી વાત સાંભળવા તૈયાર છીએ. પણ મોદી સાહેબને ખરેખર એ આપણાને આવા ગોતવા જે વડાપ્રધાન ના મળે ભલા માણા. એટલે વધારે વાત નહીં કરતા એક જ વાત કરું છું કે મોદી સાહેબનો જે મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ સામૂહિક છે ભલા માણા. દરેકને મોદી સાહેબ તમે વિચાર કરો, નાની કોમનો માણા. આ ક્યાં વિકાસ, આ સમાજવાદની વાત આવી, આ ક્યાં જાતિવાદની વાત આવી. અરે મોદી સાહેબે તમે જુઓ, આ જિલ્લા પંચાયતમાં પણ અહીંયા અમે બધાને ટીકટો દરેક સમાજનો, એ દરેક સમાજ 18 આલમ 36 કોમ એ મળીને એનો ગુલ દસ્તો તૈયાર થાય ભલા માણા. આ મોદી સાહેબની વાત છે. ઈ પાર્ટીના તમે નાને કદાચ હોદ્દા મળે ના મળે પણ ભલા માણા આપણને તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કાયમના માટે હોદ્દેદાર જ કહેવાય. કેમ કે આપણે મોદી સાહેબના સૈનિક છીએ. મા દેશની, મા ભારતીની રક્ષા કરે મોદી સાહેબ, એના આપણે સૈનિક છીએ. એટલે વધારે વાત નહીં કરતા. મને પણ ખ્યાલ આવ્યો કે આ ચંદુજીની આને હું પહેલા કહેતો કે મેં કીધું સીવી ઠાકોર સાહેબ ખરેખર એ બેંકમાં ઇન્સ્પેક્ટર છે અને ખૂબ લોકોની સેવા કરતા. પણ મેં કીધું સેવા કરો હારી અને વ્યવસ્થિત હોય તો ગણ લાગે. અને ખારા કુવામાં ખાંડ હોમણ હાંફતી નાખીએ ને તો સાહેબ મેઠો ના થાય.
એટલે આવા માણસોને આપણે બધા તાકાત આલીએ. મોદી સાહેબે વાત કરી છે કે 2047માં મારે મારા ભારતને અખંડ ભારત બનાવવાનું છે, વિશ્વગુરુ બનાવવાનું છે. ભલા માણા આવો જેણે સંકલ્પ કર્યો છે એમાં તમારે ને અમારે સાથ આપવાનો. કારણ કે મોદી સાહેબના જેટલા સંકલ્પ રહ્યા એ બધા પૂરા કર્યા છે. તમે જુઓ અમારા વિસ્તારમાં, તમારા વિસ્તારની તો મને એટલી બધી ખ્યાલ નહીં, પણ અમારે સર્વે કરવાથી 25-30 વર્ષ પહેલા આવ્યા ને કેનાલના નાગરજી, તે ગઈઢિયા બેઠા બેઠા કરેલા કે શું કરો કે હમણાં કેનાલમાંનું પાણી ક્યાંય લાવવું, એટલે કે ઘરે જતા રહો ઘરે. આ વળી કે કેનાલમાંથી બાપુ પાણી આવતા છે. પણ વિચાર કરો તમે ભલા માણા, એ આ થઈ પાટણ થઈને બનાસકાંઠા ને પાટણ કચ્છમાં લીલા લહેર થઈ ગયા. આમ પાણી પીવાના ફાંકા હતા ભલા માણા, ફાંફા હકીકતમાં. અને આ ગુણ ના ભૂલાય. આપણે તો એવા માણસ છીએ કોઈ કાંટો કાઢે નહીં, એનો ગુણ નથી ભૂલતા ભલા માણસ. જયારે મહાન મોદી સાહેબે આપણા ઉપર આવો ઉપકાર કર્યો છે, એક નહીં એની યોજનાઓની વાત કરીએ ને તો ખેડૂતોએ આપણે કીધું નતું કે અમને બિયારણના નહીં પૈસા લો, વરે 6,000 રૂપિયા હાલે કાં તો હજુ આ ચાલુ હે. હજુ જુઓ એ મહેરબાની કરો. અને આ તો ઓલા બળગા ફોકે આમ કરી નાખીએ તેમ, એટલે પણ થયા શું બોળા બપોર પડ્યા, મહેરબાની કરીને કાંઈ વધ્યો નથી. એટલે હવે સમય થાય જો, પણ મારે એક વાત તો કહેવી પડે સાહેબ, બોલો ભારત માતા કી. એટલે ગુજરાતના મુખ્યમંત્રી એવા સોગંદથી કોઈ બી માણસ જાય અને કાન દઈને વાત સાંભળે એવા ભલા માણસ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આવા માણસ સજ્જન માણસ છે. અને આપણી ખેડૂતોની કોઈ બીની વાત કામ દઈને સાંભળે, નાના મોટા કામ કરે. અને અમારા વિસ્તારમાં તો કામ કર્યા છે ને રોડ રસ્તા છે બાપુ, કઈ કીધાની વાત નથી. આ 50 વર્ષમાં નતા ત્યાં બધા બની ગયા રોડ રસ્તા, ને હવે કઈ ખેતરાના આલો નેળિયા મેં કીધું એ થશે. હા હકીકતમાં આવા માણસ છે. એટલે આ સીવી અને હું ખૂબ અભિનંદન આલું છું. આ પરિવારને જેટલા જોડાયા એ ખૂબ એમણે સારું કામ કર્યું ભલા માણસ. પણ કીધું છે કે હવે આગલી વાત ગઈ ગુજરી ભૂલી જાય અને જાગ્યા અહીંયાથી સવાર. અને હજુ આમ ઉંમર નાની છે અને ભવિષ્ય ઉજળું છે, કામ કરશે હારા અને આપણાનો બધાનો લાભ થશે. બોલો ભારત માતા કી.